જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો એનો બીજો લેક્ચર એની શરૂઆત કરવાની છે। એની અંદર આપણે પ્રાચીન વૈદિક સાહિત્ય વિશે વાત કરતા હતા। શરૂઆતમાં આપણે પ્રસ્તાવનામાં જોયું કે પ્રાચીન ભારતીય સાહિત્ય છે એને બે ભાગની અંદર વહેંચી શકાય। એક હતું વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય, બરાબર। એમાં આપણે વૈદિક સાહિત્ય વિશે અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી, જેમાં આપણે વેદો અને ઉપનિષદનો અભ્યાસ પૂરો કર્યો। હવે એથી આગળ જોઈએ ભારતની અંદર બીજા વૈદિક સાહિત્યની અંદર એ સમયે રચાયેલા પ્રખ્યાત બ્રાહ્મણ ગ્રંથો, બરાબર। શું હતું આ બ્રાહ્મણ ગ્રંથોની અંદર, તો જોઈએ આપણે બ્રાહ્મણ ગ્રંથો। બ્રાહ્મણ ગ્રંથો નામ જોઈને તમને ખ્યાલ આવી જાય કે બ્રાહ્મણ ગ્રંથોની રચના કોણે કરી હશે, બરાબર। બ્રાહ્મણોએ એની રચના કરી, શા માટે તો એ પણ જોઈએ આપણે। બ્રાહ્મણ ગ્રંથોની રચના શા માટે કરવી પડી, તો આપણે જે વેદો મળ્યા, 4 વેદોની જે ચર્ચા આપણે કરી, ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ અને અથર્વવેદ, બરાબર। એ 4 વેદો સંસ્કૃત ભાષાની અંદર રચાયેલા ભારતીય હિન્દુ સાહિત્યના સૌથી સનાતન સાહિત્ય હતું, જૂનું સાહિત્ય હતું। વેદોના જે મંત્ર હતા, ઋચાઓ હતી, એનો અર્થ ઘણા બધા લોકોને સમજણ પડતી નહોતી, કેમ કે સંસ્કૃત હતા। ધીમે ધીમે આગળના સમય વધતો ગયો, એમ પ્રાદેશિક ભાષાઓનો ઉદ્ભવ થતો ગયો, એટલે સંસ્કૃત ભાષાનું પ્રભુત્વ ઘટવા માંડ્યું। આપણે જોયું હતું કે આજે તો લગભગ કેટલાક ક્રિયાકરણ કે વેદો કે પેલા હવન કે એવું કંઈક કરતા હોય, લગ્ન પ્રસંગ હોય ત્યારે જ સંસ્કૃત ભાષા આપણને જોવા મળે છે, બાકી તો લગભગ ક્યાંય જોવા મળતી નથી। એટલે સંસ્કૃતની ઋચાઓ, શ્લોકોનો સાચો અર્થ લોકો સમજી શક્યા નહીં, અને એમને સમજાવવા માટે, એ મંત્રોનો અર્થ સમજવા માટે એના પર પદ સ્વરૂપમાં રચાયેલી જે ટીકાઓ હતી એનો બ્રાહ્મણ ગ્રંથની અંદર સમાવેશ કરવામાં આવ્યો, જેમાં મંત્રોનો અર્થ સમજાવવામાં આવ્યો, જેથી સામાન્ય માણસોને એ વેદો આપણા શું કહેવા માંગે છે એ ખ્યાલ આવી શકે, બરાબર। તો બ્રાહ્મણ ગ્રંથોની અંદર શું હતું, તો કે વેદોના મંત્રોના અર્થ, વેદોના મંત્રોના અર્થ હતા, બરાબર। એ સિવાય બીજું શું હતું, તો કે જુદા જુદા યજ્ઞ અને એને લગતી વિધિઓ માટેનું સંપૂર્ણ માર્ગદર્શન જે છે ને એ આ બ્રાહ્મણ ગ્રંથોની અંદર બ્રાહ્મણોએ આપેલું હતું। તો જુદા જુદા યજ્ઞ અને ધાર્મિક જે અલગ અલગ વિધિઓ હોય એ વિધિઓનું માર્ગદર્શન, બરાબર, એ આ બ્રાહ્મણ ગ્રંથોની અંદર આપવામાં આવેલું હતું। અને આપણે જાણીએ કે બ્રાહ્મણોએ આ બધા ગ્રંથોની રચના કરી। ઘણીવાર એવું પણ થયું કે એમાંનું કદાચ સાહિત્ય હતું, બ્રાહ્મણે પોતાની બુદ્ધિ ક્ષમતા અનુસાર એને અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો, એટલે ક્યાંક વેદોના જે સાચા અર્થ લોકો સુધી પહોંચવા જોઈતા હતા એ ન પણ પહોંચે એવું પણ બની શક્યું, કેમ કે સંસ્કૃત ભાષામાં ગહન ભાષાની અંદર લખાયેલા એ વેદો હતા આપણા, એને એ સમયના ઋષિ મુનિએ પોતાની બુદ્ધિ ક્ષમતા આવડત અનુસાર એનો અર્થ જે છે એનું રૂપાંતરણ કરીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, બરાબર। પણ તેમ છતાંય ઘણીવાર અર્થની અંદર ભાષાંતર કરવાની અંદર થોડું ઘણું તકલીફ, એટલે કદાચ સાચા વેદોના જે સાચા અર્થ હતા એ લોકો સુધી પહોંચ્યા, થોડા ઘણાની અંદર થોડું ઘણું મિશ્રણ પણ જોવા મળ્યું, બરાબર, કેમ કે ઋષિ મુનિએ પોતાની બુદ્ધિ ક્ષમતા અનુસાર એના અર્થ સમજાયા હતા। ત્યારબાદ બીજા મહત્વના ગ્રંથો છે એ છે આરણ્યકો। હવે ગુજરાતી ભાષા તમે ભણો છો વિદ્યાર્થી મિત્રો, એટલે અરણ્ય એટલે શું થાય એ દરેકને ખબર હોય। આરણ્યકો, બરાબર। અરણ્ય એટલે શું, જંગલ, અને આરણ્યકો એટલે જંગલમાં લખાયેલા ગ્રંથો। જંગલમાં ક્યારે લખે, તો આપણે જોઈ ગયા કે ભારતની જે પ્રાચીન પ્રજા જે છે, આર્ય લોકો જે છે, એ આર્યો એ પોતાના જીવનના અંતિમ સમયને, એટલે કે જેને આપણે વાન પ્રસ્થાસન કહીએ કે સંન્યાસ લઈ અને વનની અંદર જઈને ભગવાનનું નામ કીર્તન, ભજન કીર્તન કરે, તપ કરે, બરાબર।
તો એ સમયગાળો જે હતો જીવનના અંતિમ ચરણમાં એ લોકો જંગલમાં જઈ અને તપ કરતા, વનમાં ગાળતા અને વનમાં આશ્રમ બાંધી અને સતત ચિંતન કરતા. બધા જે સાથે મળીને એ મોટી ઉંમરના લોકો વનમાં રહેતા એ બધા સાથે મળીને સતત ચિંતન કરતા કે જીવન દરમિયાન એમને કઈ કઈ મુશ્કેલીઓ પડી, સમસ્યાઓ આવી, એ સમસ્યાઓમાંથી બહાર નીકળવાના કેવા પ્રયત્નો કરવા જોઈએ અને આવનારા ભવિષ્યમાં એમણે જે આ માર્ગદર્શન, જે સમસ્યાઓનું સમાધાન કાઢ્યું એના આધારનો ઉપયોગ કરીને ભવિષ્યના પેઢીને મુશ્કેલીઓ ન નડે એ માટે એમણે વનની અંદર સતત ચિંતન કરી અને જે ગ્રંથોની રચના કરી એને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો એની રચના કોણે કરી? તો આર્યોએ વનની અંદર જઈને તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યની રચના કરી જેને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. આર્યોએ જીવનના અંતિમ વર્ષોમાં વનમાં કરેલા ચિંતનથી અને તત્વજ્ઞાનથી ભરપૂર સાહિત્ય એટલે આરણ્યકો. બરાબર. જેનું નિર્માણ વનની અંદર થયું એટલે નામ અરણ્ય. અરણ્ય એટલે જંગલ. જંગલમાં આ બધા ગ્રંથો લખાય એટલે એને આરણ્યકો તરીકે ઓળખવામાં આવ્યા. એ સિવાય બીજું એક અલગ સાહિત્ય હતું, એ હતું વેદાંગ. વેદાંગ સાહિત્ય. બરાબર. વેદાંગની અંદર અલગ અલગ પ્રકારના કર્મકાંડ, આની અંદર શું કઈ કઈ માહિતી આપવામાં આવી હતી કે અલગ અલગ પ્રકારના કર્મકાંડ જે છે, આપણા ધાર્મિક વિધિઓ જે છે એ વેદાંગમાં અલગ અલગ કર્મકાંડ આપેલા હતા. એ સિવાય જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન આપવામાં આવેલું હતું. બરાબર. ભવિષ્ય વિષયની વાતો જે કઈ છે, જ્યોતિષશાસ્ત્ર જેનો આખો અભ્યાસ આપણે 5મા પાઠની અંદર કરી ગયા, જ્યોતિષશાસ્ત્ર શું વર્ણન હતું એ. બરાબર. જ્યોતિષશાસ્ત્રનું વર્ણન. એ સિવાય વ્યાકરણ, અલગ અલગ વિષયના વ્યાકરણ, ખાસ કરીને સંસ્કૃત સાહિત્યનું વ્યાકરણ એ મોટે ભાગે આમાં જોવા મળ્યું. એ સિવાય ખગોળશાસ્ત્રનો એટલે કે અવકાશીય જ્ઞાન, ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. બરાબર. વેદાંગની અંદર અલગ અલગ પ્રકારના કર્મકાંડ, જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર કે અવકાશીય જ્ઞાન એનો સમાવેશ થાય છે. બરાબર. તો આ આપણા પ્રાચીન ભારતના વૈદિક કાળના અથવા વૈદિક સાહિત્યના જે સાહિત્યની રચના થઈ, એમાં આપણે અલગ અલગ સાહિત્યની રચના થઈ જેને માનવ જીવનને પોતાનું જીવન જીવવામાં ખૂબ જ મદદ કરી. એના જે પ્રશ્નો હતા, દાર્શનિક પ્રશ્નોનો સિદ્ધાંત, એ સિદ્ધાંતો, એનું વિવેચન, એની સમસ્યાઓનું સમાધાન આપણને આ પુસ્તકોની અંદર મળી રહે છે. બરાબર. એવા ને એવા ભારતના હવે વૈદિક સાહિત્યની વાત થતી હોય અને એમાં ભારતના સૌથી મોટા 2 પ્રાચીન મહાગ્રંથોનો જો સમાવેશ ન થાય તો ભારતનું સાહિત્ય, વૈદિક સાહિત્ય જે છે ને અધૂરું ગણાય. બરાબર. અને આપણે જાણીએ છીએ કે 2 મોટા ગ્રંથો એટલે હિન્દુ ધર્મના 2 મહાન ગ્રંથ. બરાબર. કયા 2 મહાન ગ્રંથ? તો આપણે દરેકના મોઢે એક જ નામ આવે, એ છે રામાયણ અને મહાભારત. બરાબર. હિન્દુ ધર્મના પ્રાચીન મહાગ્રંથો રામાયણ અને મહાભારત. રામાયણ અને મહાભારત. એક મહત્વના પ્રશ્ન તરીકે પૂછાય છે કે હિન્દુ ધર્મના મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. તો આપણે બંને સંયુક્ત જ પૂછાય છે, સંયુક્ત જ આપણે લખીએ છીએ, નાના પોઈન્ટ પણ સાથે સાથે સંયુક્તમાં જ આપણે જોતા જઈએ છીએ. તો આ 2 મુખ્ય મહાકાવ્યો જે છે, રામાયણની રચના કોને કરી હતી? પહેલા તો રચનાકારના નામ આપણને ખબર હોવી પડે. બરાબર. તો કે રામાયણ રચનાકાર કોણ હતું? તો કે મહર્ષિ વાલ્મીકી. બરાબર. મહર્ષિ વાલ્મીકીએ રામાયણની રચના કરી. મહાભારત
એની રચના કોણે કરી? તો કે મહર્ષિ વેદવ્યાસ. મહર્ષિ વેદવ્યાસે, બરાબર, એનું પૂરું નામ હતું કૃષ્ણદ્વૈપાયન વ્યાસ. મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી. બરાબર. આ બે મહાકાવ્યો વિશે તો લગભગ આપણને બધાને, કોઈને હિન્દુ ધર્મના તમામ વ્યક્તિને કંઈ સમજાવવું પડે નહીં. એમાં ખાસ આ વર્ષે તો કોરોના મહામારીની અંદર લગભગ બધા ટીવી સિરિયલ પ્રોગ્રામ બંધ હતા, ત્યારે આ બે સિરિયલનું ચલણ થોડું વધારે હતું. બરાબર. ઘરોની અંદર રામાયણ અને મહાભારત જ ચાલતી હતી ટીવી સિરિયલોમાં, હો, વાસ્તવિકમાં નહીં. તો અને સારું એવું જ્ઞાન આજના આધુનિક યુગની અંદર યુવાનોને પણ આ બંને મહાકાવ્યો જે છે ને આકર્ષે છે. ભલે બહુ સદીઓ જૂના મહાકાવ્યો છે આ બંને મહાકાવ્યો, પણ તેમ છતાં આજના યુવાનોને પણ આવનારી સદીઓ સુધી પણ હજુ એ પ્રેરણા આપતા રહેશે. જૂના એ મહાકાવ્યોની અંદર, બહુ જૂના સમયની અંદર રચાયેલા એ મહાકાવ્યમાં વર્તમાન સમયની ઘણી બધી સમસ્યાઓનું વર્ણન એમાં આપેલું છે. બરાબર. તમે જો રામાયણની અંદર એક સ્ત્રી પાત્રને કેટલું સહન કરવું પડે, સીતાનું વર્ણન સીતાના પાત્ર દ્વારા એટલું બધું સમજાવવામાં આવ્યું છે. બરાબર. એ વર્તમાન સમયમાં જોઈ જ છીએ આપણે કે સ્ત્રીઓ ઉપર જે જે અત્યાચારો થઈ રહ્યા છે જૂના સમયથી વર્તમાન સમય સુધી, એ બધું કે ભગવાન રામની પત્ની હોવા છતાં એમણે એટલું બધું સહન કરવું પડે, અગ્નિ પરીક્ષા આપી હોવા છતાં લોકો વાતો કરતા હતા. બરાબર. તો સ્વાભાવિક છે કળિયુગની અંદર કેવી સમસ્યા આવશે એનું વર્ણન એમાં એના આધાર ઉપર મળ્યું. મહાભારતમાં માત્ર સત્તાના લાલચ માટે બે ભાઈઓ વચ્ચેનો જે મોટો સંગ્રામ, એનું વર્ણન મહાભારતની અંદર છે. યુદ્ધનું વર્ણન કૌરવો અને પાંડવો વચ્ચે આપણે જાણીએ છીએ. બરાબર. તો રામાયણ મહાભારત વિશેના મહત્વના પોઈન્ટ્સ, હાઇલાઇટ્સ પોઈન્ટ આપણે લખતા જઈએ તો એની અંદર રામાયણ જે છે એની અંદર આ બંને મહાકાવ્યનું સ્વરૂપ જે છે ને, ખાસ સાથે લખીએ કે રામાયણ અને મહાભારતનું જે આપણી સમક્ષ જે સ્વરૂપ છે ને પુસ્તકો સ્વરૂપે, એ છે બીજી સદીમાં મળ્યું. વર્તમાન સ્વરૂપ ઈસવીસનની બીજી સદીમાં પ્રાપ્ત થયું. આપણી સામે જે રામાયણ મહાભારતનું સ્વરૂપ આપણે જો વાંચીએ છીએ, જોઈએ છીએ ટીવી, એનું જે સ્વરૂપ છે ને એ વર્તમાન સમયની બીજી સદીમાં આપણને પ્રાપ્ત થયું. ઈસવીસન 200માં આપણને મળ્યું. બરાબર. તો રામાયણની અંદર આપણે જાણીએ શું છે તો કે અયોધ્યાના રામચંદ્ર, રાજા રામચંદ્રજીની કથા છે. બરાબર. રામાયણની અંદર સાથે સાથે એમાં કરેલી અનેક દિલચસ્પ ઘટનાઓનું વર્ણન. ભગવાન રામચંદ્ર વનમાં જાય પછી સીતાહરણનો પ્રસંગ હોય કે શૂરપંખાના નાક કાપવાની ઘટના હોય, અનેક રાક્ષસોના વધ કરવાની ઘટનાઓ હોય. બરાબર. અને અંતે રામ સેતુ લાંબુ બનાવીને દરિયો પાર કરી અને લંકાની અંદર જઈને રાવણ સાથેના યુદ્ધના વર્ણનો, તો અનેક દિલચસ્પ વર્ણનો એ રામાયણની અંદર આપેલા છે. મહાભારત કરતાં એ ઘણું નાનું છે. બરાબર. પણ તેમ છતાંય દિલચસ્પ વર્ણનો અને અનેક સાહસોની વાર્તાઓ એની અંદર અલગ અલગ પાત્રોને એવી રીતે આપણી સમક્ષ રજૂ કરવામાં આવેલા છે કે આજના યુવાન લોકોને પણ એ પસંદ પડે છે, બાળકોને પણ એ પસંદ પડે છે. બરાબર. રામાયણ વિશે તો આ સામાન્ય પરિચય આ છે. મહાભારત આપણે જાણીએ છીએ કે દુનિયાનો સૌથી મોટો મહાકાવ્ય. મહાભારત દુનિયાનું સૌથી મોટું મહાકાવ્ય છે. ખાસ અંડરલાઈન કરી લેજો. જેમાં 1,00,000 શ્લોકો છે. જો એટલે સૌથી મોટું મહાકાવ્ય છે. કેટલા શ્લોકો છે? 1,00,000 શ્લોકો. ખાસ દુનિયાનું સૌથી મોટું મહાકાવ્ય. અને 1,00,000 શ્લોકો છે. બરાબર. ત્યારબાદ નામ જે છે રચયિતાના, એ નામ પણ યાદ રાખવાના. તો આમ મહાભારત જે છે દુનિયાનું સૌથી મોટું મહાકાવ્ય છે અને એની અંદર મુખ્ય વિષય કયો છે તો આપણે જાણીએ છીએ કે પાંડવો અને કૌરવો વચ્ચેનું જે યુદ્ધનું વર્ણન છે, જે છેલ્લું યુદ્ધ પાંડવો અને કૌરવો વચ્ચે દુનિયાનું સૌથી મોટું યુદ્ધ, બરાબર કહી શકાય એને. તો એ યુદ્ધનું વર્ણન જે છે એનો મુખ્ય વિષય છે અને એ વિષયની અંદર અનેક નાની મોટી વાર્તાઓ અલગ અલગ જોડેલી છે. અને એમાંય વળી પાછો છેલ્લા ભાગની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા, જ્યારે કૌરવો અને પાંડવોની સેના સામસામે આવી જાય
લડવાની તૈયારીઓ થઈ ચૂકી હોય ને ત્યારે પેલો અર્જુન ઊભો થઈને કૃષ્ણ ભગવાનને એમ કે ના હવે હું નહીં લડું. એટલે ભાઈ બધું સામસામે આવી ગયું ને હમણાં મારવાની તૈયારી છે ને હવે આ ના પાડે, આ કેદી પતે? બધું સામસામે હથિયારો ને બથિયારો ધોકા ને બધું લઈને ઊભા થઈ ગયા ને હવે કે હવે બાજુ નથી તો પતે કોઈ દિવસ? કારણ અર્જુનનું એ હતું કે સામે લડનારા જે હતા એના પોતાના ભાઈઓ હતા, એના કદાચ પિતા સમાન ભીષ્મ પિતામહ, બરાબર, એના ગુરુ, એના સગાવાળાઓ એની સામે લડવામાં ઊભા હતા. એટલે અર્જુનના હાથ થોડા કંપી ગયા, પણ ભગવાન કૃષ્ણએ એના મગજના, એના મનમાં જે અશાંતિ હતી, એ મનના જે પ્રશ્નો હતા એનું સમાધાન કરી અને દુનિયાના મહત્વના રહસ્યો માનવ જીવનના જે છે છતાં કરતા આખું એક મહાન પુસ્તક, આપણું ધર્મ પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતાનો રણ મધ્યે કુરુક્ષેત્રની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનને જે બોધપાઠ આપ્યો, હિન્દુ ધર્મનું આપણું ત્રીજું મહત્વનું પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતા, બરાબર. અને પછી અર્જુનને બધું રહસ્ય સમજાયું અને પછી અર્જુને યુદ્ધ કર્યું અને આપણે જાણીએ છીએ કે યુદ્ધમાં શું વર્ણન થયું. યુદ્ધની અંદર વિજય છેવટે 5 પાંડવોનો થયો, કેમ કે સત્યના પક્ષમાં હતા. તો આનું જે વર્ણન જે છે એનું વિસ્તૃત વર્ણન એ આપણને મહાભારત ગ્રંથની અંદર જોવા મળે છે. અને એની અંદર જ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર, બરાબર, મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ મેળવવા માટેના 3 માર્ગો બતાવ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ મેળવવાના જ્ઞાન, કર્મ અને ભક્તિ ના માર્ગો બતાવ્યા છે. જો જ્ઞાન, કર્મ અને ભક્તિ આ 3 માર્ગે મોક્ષ મળી શકે છે. કહેવાય છે કે મનુષ્ય અવતાર 84 લાખ યોનિમાંથી પસાર થયા પછી આપણને મનુષ્ય અવતાર મળે. 84 લાખ અવતારો છે. એના જન્મ મરણના ચક્રમાં ન ફસાવું એને મોક્ષ કહેવાય. એ મોક્ષ મેળવવા માટે 3 માર્ગો આપણને બતાવેલા છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા. એ 3 માર્ગો કયા કયા છે? તો એક છે જ્ઞાન, બીજું છે કર્મ અને ત્રીજું છે ભક્તિ, બરાબર. પૂરું જ્ઞાન મેળવો, આત્મા પરમાત્મા કે દુનિયાના જે કંઈ મહત્વના પ્રશ્નો છે એનું સમાધાન મેળવો, એને જ્ઞાન કહીએ. કર્મ, સારા કર્મ કરો, પોતાના ભાગમાં જે કંઈ કર્મ આવેલું છે એ સારું કર્મ દિલથી કરો, પૂરેપૂરી નિષ્ઠાથી કરો, એમાં જરાય બેઈમાની ન થાય તો એ કર્મ કરવાથી પણ મનુષ્યને મોક્ષ મળે. અને ત્રીજું, જ્ઞાન પણ નથી, કર્મે સારું નથી કર્યું તો સ્વાભાવિક છે ત્રીજો માર્ગ તમારી પાસે છે, બરાબર, એ છે ભક્તિ. ભગવાનનું નામ, ભજન, કીર્તન કરો. આ 3 માર્ગે ચાલવાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્તિ મળી શકે છે, બરાબર. જેને બાળપણની અંદર 18 વર્ષ સુધીની ઉંમરની અંદર જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી અને 18 વર્ષ પછી કર્મ કરવું જોઈએ. જુવાનીમાં એને એની જે તે જવાબદારીઓ આવી છે, જે તે કર્મ એને સોંપવામાં આવ્યું છે એને વ્યવસ્થિત નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. એ પણ નથી કરી શકતો, વૃદ્ધાવસ્થાની અંદર એક જ સહારો રહે, પછી જ્ઞાન મેળવો, કેમ કે પછી યાદ ના રહે, હાથ પગ ચાલે નહીં, જવાબદારીઓ નિભાવી શકાય નહીં એવી પરિસ્થિતિ હોય, એટલે વૃદ્ધાવસ્થામાં એક જ રસ્તો રહે, એ છે ભક્તિ. ભગવાનનું નામ, ભજન, કીર્તન કરીને પણ તમે મોક્ષની પ્રાપ્તિ કરી શકો છો. તો આમ ભગવદ્ ગીતાની અંદર મહાભારતનો એક ભાગ છે, એમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો બતાવેલા છે. આમ રામાયણ અને મહાભારત જે છે એ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો. અનેક લોકો મહાભારત અને રામાયણના આદર્શોને અનુસારીને જીવન જીવે છે. અનેક સાહિત્યકારોએ રામાયણ અને મહાભારતના નાના નાના વિભાગો લઈ અને એમના પોતાની ભાષાની અંદર અનેક સાહિત્યોની રચના થઈ. એવા આપણે આગળ જોઈશું કે રામાયણ મહાભારત આધારિત અનેક સાહિત્યોની રચના થઈ, બરાબર. અને આવનારા સમયમાં પણ એ ચાલુ રહેશે. આપણે પણ જાણીએ છીએ કે અત્યારે વર્તમાન ટીવી સિરિયલની અંદર તમે જો રામાયણ મહાભારત આધારિત અનેક ટીવી સિરિયલો આપણી સમક્ષ રજૂ થાય છે, જેની ટીઆરપી, જે ચેનલોની ટીઆરપી પણ ઘણી ઊંચી હોય છે. અને એક આખું મૂવી પણ હવે મહાભારત મૂવી પણ બની રહ્યું છે, બરાબર. એ જ્યારે કદાચ કોરોના આવી ગયો, નહીંતર કદાચ બની પણ ગયું હોત, પણ હવે કદાચ જ્યારે પણ એ રિલીઝ થશે ત્યારે ઘણી મોટી સંખ્યામાં લોકો આજના આધુનિક યુગમાં પણ રામાયણ મહાભારત જે છે ને આજના યુવાનોને માર્ગ બતાવે છે. અને ચોક્કસ આટલી આધુનિકતા હોવા છતાં રામાયણ મહાભારત છે ને એ આજના યુવાનને આકર્ષે છે અને એ જ એનું મહત્વ છે, બરાબર. નહીંતર આ જોઈએ કે મનોરંજન મેળવવાના તો કેટલા બધા માધ્યમો છે, પણ તેમ છતાંય
રામાયણ અને મહાભારત જોવાનું આજના યુવાનો પસંદ કરે છે. એના અનેક રહસ્યો, એના જીવનના જે પ્રશ્નો સમાધાન કરવાની જે વાતો જે છે એ આજના યુવાન શીખે છે, જાણે છે અને જીવનમાં ઉતારે છે. એ બહુ મોટી વાત છે. બરાબર. એટલે આમ રામાયણ મહાભારત એ હિન્દુ ધર્મના ધાર્મિક પુસ્તક તરીકે એનું ખૂબ જ મહત્વ છે, જે આવનારી સદીઓ સુધી લોકોને સંસ્કાર સિંચનનું પ્રેરકનું કાર્ય કરતા રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બહુ મહત્વનું છે કે હવે આપણે જે છે ને પોઈન્ટ્સ જે છે બધા લખવાના નથી. હવે માત્ર હવે જેમ જેમ આગળ અભ્યાસ કરતા જઈશું એમ એ વિષયની અંદર, એ સબ્જેક્ટની અંદર અથવા એ ભાષાની અંદર આવનારા સાહિત્યકાર અને સાહિત્યના નામ આપણે અહીંયા લખતા રહીશું. બાકી આપણે એની મૌલિક ચર્ચા કરશું. બરાબર. આપણે તમને કોષ્ટક બનાવવાનું કીધું હતું. એ કોષ્ટકની અંદર બધાએ સાહિત્યકારના નામ ને એવું બધું બનાવ્યું છે. જોઈએ આપણે ભારતની અંદર વૈદિક સાહિત્યના સમયગાળાની અંદર સંસ્કૃત ભાષાની અંદર ઘણા બધું સાહિત્ય રચાયું. બરાબર. કેમ કે પહેલાં તો મુખ્ય સાહિત્યની ભાષા સંસ્કૃત, એક જ ભાષાનો ઉદ્ભવ થયો હતો, એટલે સંસ્કૃત ભાષામાં જ મોટા ભાગનું સાહિત્ય રચાયું. એ સિવાય એ સમયે વૈદિક ધર્મને અનુભવ સમજાવવા માટે 18 પુરાણો, ઉપનિષદ ને વેદાંગ ને આપણે જોયું. એના સિવાય 18 પુરાણોએ વેદોનો જે ધર્મ હતો એને સમજાવવા માટે પુરાણોની રચના થઈ. આ બધી વેદોને સમજવા માટે નવનીત હતી એવું કહેવું હોય તો કહી શકાય. કેમ કે વેદોનો ગહન અર્થ છે ને સામાન્ય મનુષ્યના મગજમાં આવતો નહોતો, એટલે એને સમજાવવા માટે ઉપનિષદોની રચના કરી, બ્રાહ્મણ ગ્રંથો રચાયા, આરણ્યકો રચાયા, 18 પુરાણોની રચના કરી કે વેદોની અંદર શું સાચો ધર્મ શું આપેલો છે એ લોકોને સમજાવવા માટે અલગ અલગ નવા નવા સાહિત્યોની રચના થતી રહી. એ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો લખાયા. અત્યાર સુધી યાદ રાખીને આવતા હતા ને, એ યાદ રાખેલા ગ્રંથોનું ધીમે ધીમે લખાણ થવા લાગ્યું. ખાસ કરીને વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો લખાયા, જેમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, બરાબર, ચાણક્ય કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની બહુ મોટી કૃતિ છે. અર્થશાસ્ત્રના પ્રણેતા કહેવાત કહી શકાય કૌટિલ્ય. તો ટૂંકમાં એ પુસ્તક અંડરલાઈન કરજો, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. એ સિવાય વિવિધ ગણિત અને વિજ્ઞાન સંબંધી અનેક ગ્રંથો પણ લખાયા. અને બધા ગ્રંથોની અંદર ધર્મ દ્વારા, સ્મૃતિ ગ્રંથોની અંદર ધર્મ દ્વારા જે અનુમોદિત કરેલા કર્તવ્યો હતા લોકોના, એની ફરજો જે હતી એ ફરજો, રિવાજ અને નિયમો એ બધા ગ્રંથોની અંદર સમજાવવામાં આવ્યા. એ સિવાય અનેક ભાષાઓની અંદર સાહિત્ય રચાયેલું. શરૂઆતનું જે સાહિત્ય છે આપણે વાત ચર્ચા કરીશું બૌદ્ધ સાહિત્ય વિશે. બરાબર. પ્રાચીન સમયનું, વૈદિક સમયનું બૌદ્ધ સાહિત્ય. બૌદ્ધ સાહિત્યની વાત કરીએ તો એ સમયે શરૂઆતની અંદર મૌર્યકાળના શાસનકાળની અંદર, ઈસવીસનની શરૂઆતની અંદર ભારતની અંદર મૌર્ય રાજાઓનું શાસન હતું ને એમાં ખાસ કરીને સમ્રાટ અશોકના સમયગાળાની અંદર બૌદ્ધ ધર્મનો પ્રભાવ ભારતની અંદર વધ્યો હતો. એટલે મોટાભાગના સાહિત્યની રચના પણ બૌદ્ધ ધર્મ આધારિત સાહિત્યની રચના થવા માંડી. બરાબર. બૌદ્ધ સાહિત્ય જે છે એ બધું પાલી ભાષાની અંદર લખાયું હતું. ખાસ અંડરલાઈન કરજો, બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું હતું. અને એમનો સાહિત્ય જે છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે. ત્રિપિટક, બૌદ્ધ ધર્મનો પ્રસિદ્ધ ગ્રંથ. ત્રિપિટક કઈ ભાષામાં? પાલી ભાષામાં. અને ત્રિપિટકમાં કયા કયા પીટકનો સમાવેશ થાય? ત્રિપિટકમાં 3 પીટક આવે. કયા કયા પીટક? બરાબર. તો એ 3 પીટકના નામ આપણે યાદ રાખશું, જેમાં છે સુત્ત પીટક અથવા સૂત્ર પીટક, બીજું વિનય પીટક અને ત્રીજું અભિધમ્મ પીટક. આ 3 પીટક એટલે જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. બૌદ્ધ ધર્મનો ધાર્મિક ગ્રંથ, જેમ આપણા રામાયણ મહાભારત છે એમ બૌદ્ધ ધર્મનો ધાર્મિક ગ્રંથ એનું નામ છે ત્રિપિટક, જે પાલી ભાષામાં લખાયેલો છે. અને 3 પીટક કયા કયા? તો સુત્ત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અનેક ગ્રંથો બીજા પણ લખાયા. પણ એ સમયે હજુ પણ બૌદ્ધ ધર્મનું ચલણ ભલે ચાલતું હોય, પણ એ સમયે મૌર્ય શાસન પછી ગુપ્ત વંશના શાસનના સમયગાળાની અંદર સંસ્કૃત સાહિત્યનો સારો એવો વિકાસ થયો. બરાબર. ઘણા બધા ગ્રંથો સંસ્કૃત ભાષાની અંદર લખાણા. તો આપણે બૌદ્ધ સાહિત્યની અંદર માત્ર એક ત્રિપિટક ગ્રંથનું નામ યાદ રાખશું. ત્યારબાદ જોઈએ સંસ્કૃત સાહિત્ય. પ્રાચીન ભારતનું
સંસ્કૃત સાહિત્ય, અને આ જે પ્રશ્ન છે ને બીજા સ્વરૂપે પણ પૂછાય છે કે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, વિધાન સમજાવો. તો આપણે અહીંયા જે સંસ્કૃતના મહત્વના સાહિત્યનું નામ લખશું ને નામ તમારે લખવાના, બરાબર? કેમ કે આ સમયગાળાની અંદર સંસ્કૃત સાહિત્યનો મોટા પાયે વિકાસ થયો, જેના મહાન લેખકોના નામ ખાસ આપણે યાદ રાખવાના છે, જેમાં હશે મહાકવિ કાલિદાસ. સૌથી પહેલું નામ એ દુનિયાના સંસ્કૃત શ્રેષ્ઠ ક્ષેત્રના સૌથી મહાન કવિ આજ સુધી, એટલે મહાકવિ કાલિદાસ. ત્યારબાદ છે ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ. આ બધા જ કવિઓ જે છે ને સંસ્કૃત સાહિત્યના જગ વિખ્યાત વિશ્વ પ્રસિદ્ધ મહાકવિઓ છે, જેણે સંસ્કૃત ભાષાની અંદર શ્રેષ્ઠ ઉત્તમ કૃતિઓ સાહિત્યનું સર્જન એમણે કરેલું છે. જોઈએ આપણે, જેમાં મહાકવિ કાલિદાસ એ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે, અને એમની કૃતિઓની વાત કરીએ તો આપણે પહેલાં લખીએ, નામ લખીએ મહાકવિ કાલિદાસ. કાલિદાસની કૃતિઓ કઈ કઈ? બરોબર. તો કાલિદાસે રચેલી કૃતિઓના નામ, કઈ કઈ કૃતિઓની રચના એમણે કરી છે, તો એમણે અહીંયા મહત્વની 5 કૃતિઓ, ઘણી બધી રચી છે, પણ શ્રેષ્ઠ 5 કૃતિઓના નામ આપણને આપેલા છે. પહેલું છે કુમાર સંભવ, બીજું છે રઘુવંશ, ત્રીજું છે મેઘદૂત, ચોથું છે ઋતુ સંહાર, અને પાંચમું છે અભિજ્ઞાન શાકુંતલમ. આ 5 મહાન સંસ્કૃત સાહિત્યના 5 મહાન નાટકો જેની રચના મહાકવિ કાલિદાસે કરેલી છે, બરાબર. ત્યારબાદ આગળના બીજા કવિઓની વાત કરીએ તો મહાકવિ બાણભટ્ટ અથવા મહાકવિ બાણ, એમણે કઈ કઈ કૃતિઓની રચના કરી? તો એમણે કૃતિની રચના કરી હર્ષચરિત, બરાબર. 7મા ધોરણની અંદર તમે ભણીને આ સમ્રાટ હર્ષવર્ધનનું જીવનનું વૃત્તાંત આખું આ હર્ષચરિતની અંદર મહાકવિ બાણભટ્ટે આલેખેલું હતું. અને એ સિવાય બીજી એક કૃતિ એમણે લખી હતી, એ હતી કાદંબરી. બાણની 2 કૃતિઓ, સમ્રાટ હર્ષવર્ધનના જીવન ઉપર આધારિત હર્ષચરિત અને બીજું કાદંબરી. ત્યારબાદ બીજા પ્રસિદ્ધ કવિઓની વાત કરીએ તો એમાં એક છે ભવભૂતિ. ભવભૂતિ નામના કવિએ રચના કરી, એ છે ઉત્તર રામચરિત. બરાબર. ત્યારબાદ બીજા સંસ્કૃત સાહિત્યના મહાન કવિઓમાં જેમાં છે ભારવી, જેનું છે કિરાતાર્જુનિયમ. જો આ બધા સાહિત્યકાર તમે જે કોષ્ટક બનાવ્યું છે એ કોષ્ટકની અંદર આ બધા સાહિત્યકારોના નામ આવ્યા હશે. આ કોષ્ટક તૈયાર કરો એટલે બધા સાહિત્યકારો આવી જાય, એટલે સંસ્કૃત સાહિત્યનો પ્રશ્ન આખો પૂરો થઈ જાય, બરાબર. એ સિવાય છે વિશાખ દત્ત, જેમનું પુસ્તક છે મુદ્રા રાક્ષસ. ત્યારબાદ બીજા અન્ય કવિ છે, એનું નામ છે શુદ્રક. જેનું સાહિત્ય છે મૃચ્છકટિકમ. અને છેલ્લા સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ કવિઓમાં નામ છે દંડી, જેનું સાહિત્ય છે 10 કુમાર ચરિત. બરાબર, 10 કુમાર ચરિત. તો આમ સંસ્કૃત સાહિત્યના શ્રેષ્ઠ મહાન કવિઓના નામ અને એમની કૃતિઓ આપણે ખાસ યાદ રાખવાની છે.
આ બધા ગ્રંથોના મુખ્ય વિષયો કે બધા ગ્રંથો શેના ઉપર લખાયા? તો મુખ્ય વિષયો તો એ સમયની રાજકીય પરિસ્થિતિઓ ક્યાંક વર્ણન કરેલી હતી અમુક ગ્રંથોની અંદર પ્રણય પ્રસંગો હતા, જેમાં ખાસ કરીને અભિજ્ઞાન શાકુંતલમ, રાજા દુષ્યંત અને શકુંતલાના પ્રેમ પ્રસંગની બધી વાતો એ ગ્રંથની અંદર છે. અમુક રૂપકો હતા, કેટલાક હાસ્ય પ્રસંગો હતા અને કેટલાક તત્વજ્ઞાન આધારિત પુસ્તકોની રચના સંસ્કૃત સાહિત્યના મહાન કવિ જેનો સમયગાળો હતો ખાસ યાદ રાખવાનો છે. આ બધા જ જે ગ્રંથો જે છે ને એ ગુપ્ત યુગમાં લખાયા, ગુપ્ત યુગમાં, અને ભાષા હતી સંસ્કૃત. અને એટલે જ ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્ય કલાનો શ્રેષ્ઠ સમયગાળો માનવામાં આવે છે. બરાબર. આમાં વૈદિક સમયગાળાની અંદર અનેક એવા સાહિત્યની રચના થઈ. હવે દરેક બધા સાહિત્યની રચના કરે છે તો આપણા ગુજરાતના ગુજરાતી લોકો કઈ રીતે પાછળ રહી જાય? ગુજરાતની અંદર પણ ઘણા બધા સાહિત્યકારોએ સર્જન કર્યું. અલગ અલગ પ્રકારના ગુજરાતી સાહિત્યની વાત કરીએ, ગુજરાતની અંદર પણ ગુજરાતી સાહિત્યની રચના એ સમયગાળા દરમિયાન થઈ પ્રાચીન સમયમાં. એ સમયનું ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો એ સમયે માત્ર પદ્યમાં જ સાહિત્ય રચાતું હતું, કવિતાઓ જ રચાતી હતી. અને એ સમયગાળાની અંદર સમય જતાં ધીમે ધીમે ગુજરાતી ભાષામાં ખેડાણ થયું. લોકો ધીમે ધીમે પ્રાદેશિક બોલીનો ઉપયોગ કરતા કે એમ નવા નવા લેખકો કવિઓ દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવાના પ્રયત્નોની શરૂઆત થઈ. જેમાં પ્રાચીન આપણા ગુજરાતી સાહિત્યકારોની વાત કરીએ તો એમાં નામ છે પ્રાચીન સાહિત્યકારોમાં નરસિંહ મહેતા, ત્યારબાદ બીજું નામ છે મીરાબાઈ. ગુજરાતી સાહિત્યનું નામ આવે એટલે આ બે કલાકારો તો સૌથી પહેલા હોય. બરાબર. એમનું સાહિત્ય ગુજરાતી ક્ષેત્રે ખૂબ જ ઊંચું શ્રેષ્ઠ સાહિત્ય પ્રદાન છે એમનું. ત્યારબાદ બીજા આવે દયારામ. ત્યારબાદ બીજા અન્ય સાહિત્યકારની વાત કરીએ તેમાં આવે અખો. પછી આવે પ્રેમાનંદ અને ત્યારબાદ આવે ભજનો લખનાર બે મહાન એ વખતના ભજનીકો કહી શકાય એવા પ્રીતમ અને ગંગા સતી. આ દરેકે દરેકના સાહિત્યના સ્વરૂપ કયા કયા હતા, કયા કયા સાહિત્યની રચના કરી એમણે એ જોઈએ તો નરસિંહ મહેતા હતા જેને આપણે પ્રભાતિયા જ કહીએ છીએ. બરાબર. કૃષ્ણ ભક્તિ આધારિત પહેલા બે છે, એમણે કૃષ્ણ ભક્તિ આધારિત પ્રભાતિયા ગીતોની રચના કરી. તો એમના આવશે ગીતો, પદો. નરસિંહ મહેતાના પદ, એમણે પદોની રચના કરી. મીરાબાઈના ગીત, દયારામની ગરબી, જે આપણે આગળ ભારતના ગરબા અને ગરબી વિશે પરિચય મેળવ્યો એમાં દયારામની ગરબી એક શબ્દ આગળ આવી ગયો આપણે. બરાબર. અખાના છપ્પા. ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વિશે ભણો છો એટલે તમારા દરેક કવિઓ કદાચ આવતા પણ હશે. ત્યારબાદ છે પ્રેમાનંદ, એના આખ્યાન કાવ્યો, પ્રેમાનંદનું આખ્યાયન. અને પ્રીતમ ગંગા સતીના ભજનો, જે આની અંદર આપેલું નથી, તમે નોટ કરી લેજો. બરાબર. વગેરે ગુજરાતી સાહિત્યને શ્રેષ્ઠ બનાવવાનું કામકાજ કર્યું. જે જૂના સમયના હતા મોટા ભાગના પદ્ય સ્વરૂપે જ આ બધા રચના કરતા હતા. ત્યારબાદ અલગ સાહિત્યકારો જે આવ્યા જૂના સમયની અંદર જેણે અલગ અલગ સાહિત્ય કલાને ગુજરાતી સાહિત્ય કલાને ઉચ્ચ કક્ષા સુધી પહોંચાડવાનું કામ કર્યું. એવા સાક્ષર વર્ય ભણેલા ગણેલા સાહિત્યકારો, આ તો બધા અભણ ભણેલા ગણેલા નહોતા. બરાબર. એવા સાહિત્યકારોને આટલું ગુજરાતી સમૃદ્ધ સાહિત્યની રચના કરી. ભણેલા ગણેલા સાહિત્યકારોની વાત કરીએ, નૂતન સાહિત્યકારો, નૂતન એટલે જૂના સમયના, પણ આ બધા સાહિત્યકારોના પછીના હરોળના જે સાહિત્યકારોની વાત કરીએ આપણે તો એની અંદર નર્મદ, બરાબર, જેના કદાચ પાઠો આ બધા સાહિત્યકારોના પાઠ તમને ભણવામાં પણ આવતા હશે. નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ,
એ સિવાય છે ગોવર્ધરામ ત્રિપાઠી, કિશોરીલાલ મશરૂવાલા, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ વગેરે ગુજરાતી સાહિત્ય જે છે ને એને સમૃદ્ધ બનાવ્યું. આ બધા લોકોએ ગુજરાતી સાહિત્યને શ્રેષ્ઠ કક્ષા સુધી પહોંચાડવાનું કામકાજ કર્યું. તો આમ વૈદિક સાહિત્યના સમયગાળાની અંદર રચાયેલું બૌદ્ધ સાહિત્ય જોયું આપણે, ત્યારબાદ ગુપ્ત સમયગાળાની અંદર રચાયેલા સંસ્કૃત સાહિત્યની માહિતી મેળવી, ત્યારબાદ છે ગુજરાતી સાહિત્ય, અને હજુ જ એ જ સમયગાળા દરમિયાન રચાયેલા તમિલ સાહિત્ય વિશેનો પરિચય આપણે જોઈએ. આગળ વિદ્યાર્થી મિત્રો, વૈદિક સાહિત્યના સમયગાળાની અંદર વૈદિક સાહિત્યની વાત કરીએ, એની અંદર અલગ અલગ ભાષાના સાહિત્ય પછી દક્ષિણ ભારતની અંદર આપણે જોયું કે જેમ જેમ આર્ય લોકો ઉત્તરમાંથી દક્ષિણ તરફ ખસતા ગયા, એમ દ્રવિડ લોકો જે છે ને દક્ષિણના ભારતમાં સ્થાયી થયા. પહેલા પાઠમાં આપણે જોયું હતું. અને દક્ષિણ ભારતની અંદર દ્રવિડ કુળની 4 ભાષાઓનો ઉદ્ભવ થયો: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. બરાબર. અને આ 4 ભાષાઓની અંદર સાહિત્ય રચના થઈ. એમાં તમિલ સાહિત્ય જે છે ને બહુ જ જૂનું સાહિત્ય છે. તો આપણે તમિલ સાહિત્ય વિશે વાત કરીએ તો તમિલ સાહિત્ય જે છે ને એનો પ્રારંભ, સૌથી જૂની ભાષા તમિલ, અને એટલે તમિલ ભાષાની અંદર સૌથી પહેલા સાહિત્ય રચાયું છે. ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે, ઈસવીસનની શરૂઆત થઈ ને એટલા વર્ષ જૂનું, 2020 વર્ષ પહેલાનું ઈસવીસનની શરૂઆત થઈ એટલું જૂનું તમિલ સાહિત્ય છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર એ વખતે 3 સંગમોનું આયોજન થયું હતું. સંગમ કોને કહેવાય? તો રાજા મહારાજો એ વખતે જે છે ને એ શ્રેષ્ઠ વિદ્વાનો, સંગીતકાર, સાહિત્યકારો, સાધુ સંતો બધાને ભેગા કરી અને ચર્ચા વિચારણા અને ધર્મની વિશેની વાતો કરવા માટે સંગમોનું આયોજન કરતા. અને એની અંદર શ્રેષ્ઠ કવિઓ, સાહિત્યકારો, સાધુ સંતો જે છે મોટી સંખ્યામાં ભાગ લઈ પોતપોતાની રચેલી કવિતાઓ, સાહિત્ય જે છે ને એ રાજા સમક્ષ કે લોકો સમક્ષ બહાર લાવતા. તો આ સંગમોનું આયોજન થયું, જેની અંદર અનેક સંતો અને કવિએ પોતપોતાની અનેક રચનાઓ તૈયાર કરી હતી. સંગમ સાહિત્યના અનેક વિષયો હતા. શેના ઉપર સાહિત્ય લખાતું એ વખતે? તમિલ સાહિત્ય. તો એમાં રાજનીતિ હોય, રાજાઓના એ સમયનું વર્ણન હોય, એમની રાજકાજ ચલાવવાની પદ્ધતિનું વર્ણન હોય, એ વખતે રાજકીય પરિસ્થિતિનું વર્ણન હોય, યુદ્ધનું કોઈ મહાન યુદ્ધ થયું હોય તો એનો પ્રસંગ હોય, કોઈ પ્રેમ પ્રસંગ ઉપર આધારિત કવિતાઓની રચના સંગમની અંદર રચુ થતી. એમાં એ સમયનો તમિલ સાહિત્યમાં જે સંગમો ભરાયા એમાંના શ્રેષ્ઠ મહાન ગ્રંથોની વાત કરીએ તો તમિલ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુ થોકઈ, તમિલ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ નામ છે એતુ થોકઈ. જો તમિલ નામ છે એટલે થોડુંક વ્યવસ્થિત ઉચ્ચાર સારો થાય, સાચો થાય પહેલી જ વારે એવો પ્રયત્ન કરો. એતુ થોકઈ જે 8 મહાકાવ્યોનું સંગ્રહ છે. બરાબર, 8 મહાકાવ્ય છે એતુ થોકઈ. ત્યારબાદ બીજું છે તોલકાપિયમ. એતુ થોકઈ, બીજું છે તોલકાપિયમ. અને ત્રીજો મહાન ગ્રંથ છે એ છે પથ્થુપાતો. તમિલ સાહિત્યના શ્રેષ્ઠ ગ્રંથો, જેમાં એતુ થોકઈ જે છે એ 8, ખાસ એની વિશેષતા પણ બાજુમાં લખી છે, 8 કાવ્યોનું સંકલન, 8 કાવ્યો ભેગા મળીને બનાવેલું છે એતુ થોકઈ. 8 કાવ્યોનું સંકલન, જે સંગમો ભરાય એમાંના મહત્વના 8 કાવ્યોનું સંકલન છે. તોલકાપિયમ જે છે એ વ્યાકરણ ગ્રંથ, તમિલ ભાષામાં વ્યાકરણ ગ્રંથ છે. અને પથ્થુપાતું જે છે એ 10 ગીતોનો સમૂહ છે.
બરાબર, જેની અંદર 10 ગીતો લખવામાં આવેલા છે. એ સિવાય તમિલ સાહિત્યના શ્રેષ્ઠ કવિ નામ છે તિરુવલ્લુવર. કવિ શ્રી નામ યાદ રાખવાના છે, તિરુવલ્લુવર. એમણે એક પ્રસિદ્ધ ગ્રંથની રચના કરી, નામ છે કુરલ. તિરુવલ્લુવરે કુરલ ગ્રંથની રચના કરી તમિલ સાહિત્યની અંદર, ભાષા તમિલ. આ બધા જે ગ્રંથ છે એ પણ તમિલ ભાષાનું છે. આપણે ઉપર લખ્યું છે તમિલ સાહિત્યની વાત કરીએ છીએ આપણે, બરાબર. એ સિવાય આ ગ્રંથની અંદર જીવનના અનેક, કુરલ ગ્રંથની અંદર જીવનના અનેક પાસાઓનું વર્ણન એમણે કરેલું. અને એ સિવાય પ્રારંભિક તમિલ સાહિત્યના 2 પ્રખ્યાત ગ્રંથો જેના નામ છે, ખાસ યાદ રાખવાના છે, એ નામ શિલપત્તિકારમ અને બીજું છે મણિમેખલાઈ. આ બંને જે છે, આ બંને ગ્રંથો જે છે એ તમિલ સાહિત્યના પ્રારંભિક ગ્રંથો. તમિલ સાહિત્યના પ્રારંભિક ગ્રંથો છે, શરૂઆતના ગ્રંથો છે. તો આમ તમિલ સાહિત્ય વિશેનો પરિચયની અંદર આપણે ખાસ આટલા મહાન ગ્રંથોના નામ યાદ રાખવાના છે, બરાબર. તો એને થોડીક અંડરલાઈન પર કરી દઈએ. મહાન ગ્રંથો છે એ થોકઈ, તોલકાપિયમ અને પથ્થુપાતુ. તો વૈદિક સાહિત્ય તરીકે જૂના 2 સાહિત્યનો આપણે ભારતીય સાહિત્યને 2 ભાગમાં વહેંચીએ છીએ, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક સાહિત્ય વિશેનો ભાગ અહીં પૂર્ણ કરીએ. વૈદિક કાળની અંદર જે અભ્યાસ કર્યો, જે ભાષાનું સાહિત્ય રચાયું એ આપણે અહીં જોયું છે. આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ.